મને બધા એમ મળે ત્યારે પૂછતા હોય છે કે ટેકનિકલ એનાલિસિસ કરવું જોઈએ કે ફંડામેન્ટલ એનાલિસિસ કરવું જોઈએ, આ બંનેના ડિફરન્સ શું છે અને એને બંને રીતે કેવી રીતે વાપરીને ફાયદો લઈ શકાય. તો મારો એ જવાબ હોય છે કે તમે પહેલાં તો વેલ એસ્ટાબ્લિશ કંપનીઓ કે જેને 30-40 વર્ષ પૂરા કર્યા હોય, જેની પ્રોડક્ટ બ્રાન્ડ હોય, ફોર એક્ઝામ્પલ ટાટા ગ્રુપ છે, મહિન્દ્રા ગ્રુપ છે, રિલાયન્સ છે, બજાજ ગ્રુપ છે, તો આ નોન મેનેજમેન્ટ એમને ખબર છે કે આ કંપનીઓ સારી ચાલવાની છે. હવે એ કંપનીઓમાં પણ ખરાબ દિવસ આવે છે, પ્રાઇસ કરેક્શન આવે છે, 30-40% પ્રાઇસ તૂટી જાય છે, ત્યારે પછી તમારે ટેકનિકલનો ઉપયોગ કરવો જોઈએ કે આ લેવલ પર એના સપોર્ટ આવી ગયા છે, આ લેવલ પરથી એને ભૂતકાળમાં પણ બાઉન્સ આવેલા છે. એટલે કહેવાય કે તમે 5 વર્ષના ડેટા કાઢો તો તમને ખબર પડે ટેકનિકલી કે આ લેવલ પરથી આ શેર ઉપર શરૂ થયું છે, આટલા લેવલ પરથી એનું પ્રોફિટ બુકિંગ આવ્યું છે, ઘટ્યું છે. એટલે તમને સપોર્ટ અને રેઝિસ્ટન્સ અને ટ્રેન્ડ લાઇનથી ખબર પડે કે આ શેર્સમાં કેવી મુવમેન્ટ આવવાની છે. પ્લસ RSI છે એ તમને ખબર પડે કે ભાઈ એ સ્ટોક ડેલી, વીકલી, મંથલી બેઝિસ પર મોમેન્ટમમાં આવ્યો છે. મોમેન્ટમમાં આવ્યો હોય તો એ સ્ટોક ઉપર જઈ શકે છે, મોમેન્ટમ નીકળી જાય તો એ સ્ટોક નીચે આવી શકે છે. એટલે આમ ફંડામેન્ટલ્સનો ઉપયોગ એકદમ સારી કંપનીઓ શોધવા માટે છે. એ કંપનીના ટ્રેક રેકોર્ડથી ખબર પડે, બેલેન્સ શીટ વાંચવાથી ખબર પડે, એના મેનેજમેન્ટની ક્વોલિટી કેવી છે ખબર પડે, મેનેજમેન્ટ આગળના વર્ષોમાં શું કરવા માગે છે, કંપનીની કેવી પ્રોગ્રેસ કરવા માગે છે, એના પર ડિપેન્ડ છે. જ્યારે ટેકનિકલ એનાલિસિસને કોઈ લેવા જાય, ટેકનિકલ તો ચાર્ટ બતાવે છે, ડિમાન્ડ અને સપ્લાય કેવી છે, એ સ્ટોક્સમાં બાયર વધારે છે કે સેલર વધારે છે, ઇન્સ્ટિટ્યુશન મોટા રોકાણકારો શું વિચારે છે, એ બધું જ ટેકનિકલ એનાલિસિસ બતાવે છે કે ભાઈ અહીંયા બાયર વધારે છે મીન્સ લોકોનો ઇન્ટરેસ્ટ વધારે છે, અને અહીંયા સેલર વધારે છે મીન્સ લોકો વેચવા માગે. એટલે ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ આપણે કોઈ સ્ટોક ઘટી ગયો હોય, બહુ ઘટી ગયો હોય અને એમાં એન્ટ્રી કરી હોય તો એના ક્યાં સપોર્ટ મળે છે પાસ્ટ ટ્રેક રેકોર્ડથી એ જોવા જોઈએ. અને રેઝિસ્ટન્સ કે ભાઈ અમુક લેવલ પરથી એ ઉપરથી ગયા પછી નીચે જ આવે છે. તો આ બંને વસ્તુ સમજ્યા પછી રોકાણ કરો. બંને સારા છે, બંને એનાલિસિસ સારા છે. ફંડામેન્ટલ માટે એક અભ્યાસ કરવો જરૂર પડે છે. ટેકનિકલમાં તો તમારે ચાર્ટ જોવા પડે, જુદા જુદા ચાર્ટ જોયા પછી તમે નક્કી કરી શકો છો. એટલે ફંડામેન્ટલમાં તમે એ પણ કરી શકો છો કે એને એ જે સેક્ટરની કંપની હોય એ પિયર ગ્રુપ એટલે એના સાથે જે કંપનીઓ, ફોર એક્ઝામ્પલ આઈટી કંપની છે તો આઈટી કંપનીમાં આપણી પાસે 10-12 કંપનીઓ છે, ઇન્ફોસિસ છે, TCS છે, વિપ્રો છે, એચસેલ ટેકનોલોજી. તે કમ્પેરિઝન કરો કે એમનો ગ્રોથ કેવો આવી રહ્યો છે અને એ ગ્રોથ જો આવતો હોય તો આનો પણ ગ્રોથ આવવાનો છે. એટલે સેક્ટર સ્પેસિફિક તમે સ્ટડી કરશો તો તમને વધારે ખ્યાલ આવશે. થેન્ક યુ.